તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને મિત્રો, આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલ ફાસ્ટ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા। જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માન ધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે। અંબાલાલ પટેલે ખતરનાક આગાહી। હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ 16થી 20 માર્ચ દરમિયાન માધ્યમ કક્ષાનો વિક્ષેપ સક્રિય થતાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ છે। આગાહી મુજબ 16થી 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં પણ દેશ સાથે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં દેશ સાથે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। 5 કિલો અનાજ વધારે આપો। ખેડૂતને યુરિયા લેવા માટે કે પેન્શન લેવા માટે ફિંગરપ્રિન્ટ જરૂરી છે તો પછી વોટ આપતી વખતે ફિંગરપ્રિન્ટ કેમ જરૂરી નથી? જો વોટ મથક પર પણ ફિંગરપ્રિન્ટ આધારિત સિસ્ટમ લગાવવામાં આવે તો વોટની ચોરી, નકલી મતદાન અને ગેરરીતિ જેવા પ્રશ્નો આપોઆપ ખતમ થઈ જશે। તમે આ વાત સાથે સહેમત છો? રાઘવ ચઢ્ઢા। પેટ્રોલ ડીઝલમાં નહીં વધે સરકાર। યુદ્ધને કારણે ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ સરકારે આજે કહ્યું છે કે ગેસ સિલિન્ડરમાં ભલે ભાવ વધ્યા પણ પેટ્રોલ ડીઝલમાં ભાવ નહીં વધે। પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રહેશે। દરેક મહિલાઓને 1,000 રૂપિયા। આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાયેલી પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાનું સમાપન ગાંધીનગરમાં કર્યું। આ કાર્યક્રમમાં કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક ફોનથી દારૂની હોમ ડિલિવરી થાય છે। તેમણે ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા કૃષિ ક્ષેત્રે પરિવર્તનની જરૂરિયાત જણાવી। સાથી જ મહિલા સશક્તિકરણ માટે દરેક મહિલાને દર મહિને રૂપિયા 1,000 આપવાની હિમાયત કરી। રાજ્યમાં હીટ વેવની આગાહી। રાજ્યમાં ગરમીનું જોર વધતા હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે। આજે કચ્છ અને રાજકોટમાં હીટ વેવ રહેશે, જ્યારે આવતીકાલે અમદાવાદ અને વડોદરામાં તાપમાનમાં વધારો થશે। ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાવાને કારણે બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હીટ વેવની અસર જોવા મળશે। દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ રહેશે। રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। દેશમાં લાખો ગરીબ પરિવારો સસ્તા અનાજની દુકાનો પર નિર્ભર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મૃત્યુ પામેલા કે સ્થળાંતર કરી ગયેલા લોકોના નામે ખોટી રીતે અનાજ ઉપાડવાની ફરિયાદો મળી હતી। આ ગેરરીતિ અટકાવવા અને સરકારી ડેટાને સચોટ રાખવા માટે હવે દરેક કાર્ડ ધારકે દર 5 વર્ષે એકવાર પોતાની ઓળખની સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત છે। જે પરિવારોએ અગાઉમાં કામ કરાવ્યું હતું તેમણે પણ ફરીથી આ પ્રક્રિયા કરવી પડશે, જેથી ભવિષ્યમાં અનાજ મેળવવામાં કોઈ ટેકનિકલ અડચણ ઊભી ન થાય। 2,000 રૂપિયાના હપ્તાની તારીખ જાહેર। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી માર્ચ 2026 દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી અનિવાર્ય છે। જે ખેડૂતોના ડેટામાં વિસંગતતા હશે તેમને 2,000 રૂપિયાનો આ હપ્તો મળશે નહીં। હવે તમારું કામ નહીં અટકે। સીએમનો મોટો નિર્ણય। હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિક સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે। ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત છે। ગરીબોને મળશે હવે 1.7 લાખ। ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે। આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે। હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલા જે 1,20,000 મળતા હતા એમાં 50,000નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હવે લાભાર્થીઓને કુલ 1,70,000ની સહાય મળશે। વ્યવસાય કરવા 10 લાખ લોન। કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે। પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ હોય છે। આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે, જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે, જેને લઈને કેન્દ્ર સરકારે વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી। આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે। આ યોજનાનો લાભ કોણ લઈ શકે અને અરજદારી કરવાની રહેતી પ્રક્રિયા વિશે અમે તમને જાણકારી આપીશું। ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000। વાહ, ખેડૂતો માટે આવી ખુશખબર। જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 સહાય આપવામાં આવે છે। પતિ પત્નીને 18,000ની સહાય 60 વર્ષથી વધુ વયના તમામ પરિણિત ખેડૂત પરિવાર માટે કરી છે। આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ આવી મહત્વની પેન્શન યોજના 60 વર્ષથી વધુ વયના પરિણિત ખેડૂત પરિવારને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવા સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી। પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 22મો હપ્તો ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી માર્ચ 2026 દરમિયાન જાહેર થઈ શકે છે, જો કે સરકારે હજુ સત્તાવાર તારીખ જાહેર નથી કરી। આ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય છે। જો ઈ-કેવાયસી બાકી હશે તો હપ્તો અટકી શકે છે। ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈ ઓટીપી દ્વારા જાતે જ આ પ્રક્રિયા પૂર્ણ કરી યોજનાનો લાભ મેળવી શકે છે। આ ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે। પીએમ કિસાન યોજનાનો લાભ દરેક ખેડૂતને મળતો નથી। સરકારે કેટલીક કેટેગરીમાં ખેડૂતોને બાકાત રાખ્યા છે। જો કોઈ ખેડૂતે 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદી હોય તો તેમના હપ્તા અટકી શકે છે। વધુમાં જો પતિ પત્ની બંને અથવા એક જ પરિવારના એક કરતાં વધુ પુખ્ત સભ્યો યોજનાનો લાભ લેતા હોય તો ચૂકવણીમાં વિલંબ થાય છે। આવા કિસ્સાઓમાં સરકાર ભૌતિક ચકાસણી કરે છે અને ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તા અસ્થાયી રૂપે રોકે છે। ખેડૂતની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 2026-27ના બજેટમાં ખેડૂતોને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે। સરકારે ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી છે। લોન માફી યોજના હેઠળ ખેડૂતોની 2 લાખ રૂપિયા 30 સપ્ટેમ્બર 2025 સુધીની લોન માફ કરવામાં આવશે। જે ખેડૂતો નિયમિત રૂપે લોન ચૂકવે છે તેમને સરકાર તરફથી 50,000 રૂપિયા મળશે।